કોન્સ્ટેબલ તમે શું કરો છો? પાવતી ફાડો છો? હા, પાવતી ને ટ્રાફિક કામગીરી. હવે બોલો, ટ્રાફિક વાળા માણસ 100 રૂપિયા પણ દંડ ફાડી શકે? 100 રૂપિયા ને તો તમારું જેવું ક્રાઇમ હોય, તમે જે કર્યું હોય ગુનો. તમે મોટર વ્હીકલ એક્ટ વાંચેલી છે ભાઈ? વાંચેલી છે. તમારું નામ? એ તો ટીઆરબી માં નેમ પ્લેટ કઈ છે એમની? એમની પડી ગઈ છે. એમની નેમ પ્લેટ પડી ગઈ છે? કશો વાંધો નથી, પડી ગઈ છે. શું છે, તમે ક્યાંથી આવો છો એમ તો કહો તમારું? સાઠંબા થી ધીરેન્દ્રસિંહ સોલંકી. આ તો કશો વાંધો નહીં, મેં તમને શું કહ્યું? કશો ઉતારો, મને કશો વાંધો નથી, મને કોઈ ફેર પડતો નથી. તમે ઉતારો, તમે તમારે ઉતારવા લેશો, હું મારા કામ લે બેઠો છું, બરાબર? આ બાઈક કોની છે? કઈ આ બાઈક? આ તો અમારા ટીઆરબી વાળા માણસ નહીં છે. હા, આમની બાઈક છે? ના ના, પેલા ભાઈ નહીં છે. નંબર પ્લેટ કઈ છે એમની? આ બાઈક નું ઇન્સ્યોરન્સ ને પીયુસી છે? આ બાઈક નું ઇન્સ્યોરન્સ પીયુસી છે? હા તો ચેક કરી લો, મેમો આપી દો, મેમો આપી દો, બસ મેમો આપી દો. ચલો હેડો, જોઈ લો, જોજે ભાઈ ઓનલાઈન જુઓ, ચેક કરો ઓનલાઈન. શું વાંધો નહીં, એમ નહીં આપી દે. હું છે એ તો કોઈ કલેક્ટર છે એમ નહીં, તમારે કહેવાથી સીધો મતલબ એ થાય છે કે નહીં, હું તમને શું કહી રહ્યો છું કે તમે એવું કહી રહ્યા છો કે કોન્સ્ટેબલ મેમો ફાડી શકે કોન્સ્ટેબલ મેમો ફાડી ના શકે. જમાદાર જમવા ગયેલા છે એટલે હું મારી કામગીરી કરું છું, બરાબર? તમે વાહનો કેમ રોકી રહ્યા છો? અરે પણ કામગીરી ચાલુ છે વડીલ, બરાબર? તમારું કામ કયું? તમારું ડોક્યુમેન્ટ નથી કોઈ? લાયસન્સ છે, હા. આરસી બુક ની ઝેરોક્સ છે, આરસી બુક ની ઝેરોક્સ છે? ઝેરોક્સ છે કંપની વાળા નાખી. આરસી બુક ની ઝેરોક્સ છે ને? બતાવો. મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયું છે. તમારી બાઈક કઈ છે? આપણે લીધેલા છે, 2 મહિના થઈ છે, નવી છે. 2 મહિના છે તો આમની ભૂલું છે ભાઈ, આમની ભૂલ છે. આરસી બુક ઓનલાઈન બતાવે છે ને ભાઈ? નથી, એટલે કાગળ છે, હું આરસી બુક નથી, સમજ્યા? એટલે આરસી બુક માન્ય ના ગણાય. ઓનલાઈન બતાવે ચાલી જાય? ઓનલાઈન એટલે એપ્લિકેશન માં એ નથી. એ આરસી બુક ઓનલાઈન બતાવશે ચાલશે? ઓનલાઈન બતાવી દો ને, પણ ઓનલાઈન બતાવી કેવી? દો. કાગળ બતાવે છે શોરૂમ નું, આરસી બુક નથી બતાવતા, એમ કહું છું. આરસી બુક બતાવી દો તમે. લાયસન્સ ક્યાં છે? આ મોબાઈલ માં છે, બધું ડોક્યુમેન્ટ મોબાઈલ થી કરો, વાંધો નહીં. પેલા ભાઈ ચેક કરો તમે. શું ચેક કરો? ઇન્સ્યોરન્સ ફીસ ચેક કરો. વાંધો નહીં, એમાં શું છે ભાઈ? હવે તમે એ દિવસે ખબર ટીપોદરા સુધી ભાઈ ફોલો કરેલો બાઇક પર, એનું કારણ શું છે? એનું કારણ હા, એ અહીંયા છે ને, અહીંયા હમ. એ ઉભો નતો રહ્યો, અમે હાથ માર્યો ને એટલે હા. એટલે અમે અહીંયા એનું ઉભો રાખ્યો હતો, બીજું કશું. અને બાય ચાન્સ ના કારણ નારાયણભાઈ નું કોઈ ડેથ થઈ ગયું, એક્સિડન્ટ થઈ ગયો, શાંતિથી જ ઉભા રાખ્યા હતા ને પછી રિટર્ન બી આવી ગયા હતા. અમારે એવું કોઈ ડેટ કોઈ એ વખતે તમારું હેલ્મેટ નહોતું? હા, નતું ને, એમાં શું છે? તો એનો દંડ કોણ ભરશે? આ ગાડીને પીયુસી નથી, ઇન્સ્યોરન્સ નથી. આ હું મારું છે ને લાયસન્સ. એ દિવસે નહોતું હેલ્મેટ તમારું? એ દિવસે નહીં હોય કદાચ. હા, બરાબર. તો આ ગાડીનું ચેક કરો, પીયુસી ના હોય તો ચેક આપી કરો. દો ને ભાઈ, એમાં શું છે? જીજે 31 એમ. શું નામ છે તમારું પહેલા? ધીરેન્દ્રસિંહ. 2444 મેમો આપી દે, એમાં શું છે? તમે જુઓ, જે કરો એ કાયદેકી કરો, પણ વાંધો નથી. મારી ઘણી ફરિયાદ આવી છે ભાઈ, તમે ઉઘરાણું કરો છો, આમ કરો છો. મારી વાત સાંભળો, તમારું શું નામ છે? ધીરેન્દ્રસિંહ. ધીરેન્દ્રસિંહ. હું તમને પરિચયમાં નથી, તમે મને નથી ઓળખતા, બરાબર? કશું નહીં, એ જે કરતા હોય એમને કહેવાનું, અમે કોઈ કન્ટિન્યુ અહીંયા અમારું વાહન ચેકિંગ નું જે ડ્રાઈવ દરમિયાન જે માહિતી કામગીરી હોય એ કરીએ છીએ, બરાબર? જો આ ભાઈ ની નેમ પ્લેટ કાલે લાગેલી જોઈએ. અરે લાગેલી જશે ભાઈ, બરાબર, પણ આ શું છે? આ નેમ પ્લેટ મારે તો છે જ. જો પેલા ભાઈ વર્ધી નથી, તમારા બૂટ નથી. અરે બૂટ તો મારે જ તકલીફ છે ભાઈ, પગમાં કણી પડેલી છે ને એટલે. તો આ બૂટ કેમ પહેર્યા? અરે સ્પોર્ટ ના છે, બરાબર, અને બ્લેક જ છે. જો તમને કદાચ મોટર વ્હીકલ માં લખેલું છે કે કોન્સ્ટેબલ તમે તમારી પેલા ઓળખ આપો. ધીરેન્દ્રસિંહ સોલંકી, પત્રકાર. કયા? હા, બતાવો મને, કશું વાંધો નહીં, એમાં શું છે? મારે કોઈ તમે મને ફસી નથી ચડાવવાના, હું તમને બોલો. ધીરેન્દ્રસિંહ સોલંકી. શું ફરિયાદ આવી મારી? ફરિયાદોમાં એવું નથી, મારામાં ઘણા ફોન આવ્યા છે કે આ રોડ પર ઉઘરાણી ચાલી રહી છે. ઉઘરાણી કરતા હોય, જો તમે વોર્નિંગ સમજો. મારી વાત સાંભળો, સવારના કેટલા મેમાં લખ્યા છે તમે જોઈ શકો છો, બરાબર? મને કોઈ ફેર પડતો નથી. પણ મારા ભાઈ તમારી પાસે ઓથોરિટી નથી, તમે મેમાં પાડી શકો. કઈ ગયા જમાદાર? જમવા ગયેલા છે. બોલાવો જમાદારને, બોલાવો જમાદારને. બરાબર, અમે 2 દિવસથી અમારા ભાઈ બધા વિડીયો પડ્યા છે. મારા ભાઈ શ્રીમાન જમાદાર રજા. તમારું નામ શું છે? તમારું નામ શું છે? સમીરભાઈ. સમીરભાઈ. મારા ભાઈ બધા વિડીયો પડ્યા છે. શું વાંધો નહીં, બરાબર? આ ભાઈ ચેક કર્યું તમે? હા, તમે બીજી વાત મને ચડાવી દો છો તો કરો ચેક. નથી નથી ને, તો બસ એમનો ફાઇન ફાડી લો. અને બીજા નંબરમાં વ્હીકલ છે ને, જો કેમેરામેન રોંગ સાઈડમાં પૂછે એટલે એનો બી મેમો ફાડી લો. ભરાવામાં તો વાંધો નહીં,
આ રોંગ સાઈડ નું લખી બસ રોંગ સાઈડ નું લખી લો, પ્લસ ગાડીને પીયુસી નથી, પ્લસ ગાડી વીમો નથી. કશું વાંધો નહીં, લખી દે ભાઈ. આવી જાઓ હેડો, લખી દેજો. બોલો આ બાજુ આવી જાઓ હેડો, પૂરું નામ બોલો. આ બાજુ આવી જા, કશું વાંધો નહીં. એમાં શું છે આપણે 2 મિનિટ છૂટશે તું આવી જા હેડ, લખી ના, કશું વાંધો નહીં. એમાં શું છે બોલો, નામ બોલો. અશ્વિનભાઈ અર્જુન સી પરમાર. ગામનું નામ રાઈટ. કોના નામે છે ગાડી? હા, હીરો સ્પ્લેન્ડર પ્લસ. કાલે તમારે નેમપ્લેટ લગાવી દેજો. તો કઈ ગઈ લગાવી દેવાની લે ભાઈ, હું લગાવી દઉં છું. ના જો કેમેરો લગાવું છું ને, આપણે ક્યાં ખોટું કરવાનું છે તે, બરાબર? ખોટું તો જો આપણે કોઈ 25-30,000 રૂપિયા પગાર આવે. જો મને આટલા આવવાનું કારણ ખબર, હું આટલે ના હોત, મારા ઘણી ફરિયાદો આવી છે. મને કશો વાંધો નથી, બરાબર? લાયસન્સ છે ભાઈ? ઘેર છે ને? કશો વાંધો નહીં, એને બતાવી દેવાનું, બરાબર? ઓનલાઈન ચેક કરો લાયસન્સ એમનું, ઓનલાઈન લાયસન્સ ચેક. એમ પરિવહનમાં ચેક કરો ને એમને. પણ એમ ના જોડે એમ પરિવહન હોય તો ચેક થાય. હવે ચલો, પેલા ભાઈ જોડે ઓનલાઈન એમ પરિવહન નથી, તો એમની આરસી બુક તમે કેમ ચેક કરી રહ્યા છો? અરે એમ નામાં જોઈએ, એમ પરિવહન કે ડીજી લોકર મારામાં જોઈએ, જે વાહન ચાલક આવતું હોય ને એ નામો. સમજ્યા તમે? હવે આ ભાઈ વાહન ચાલક નથી, આ વાહન ચાલક છે, મેમો લખું છું ને મૂકે. હા, તો એમનું લાયસન્સ ચેક કરી લો. નથી, અરે હેમો ચેક કર્યું, એમની જોડે એમ પરિવહન નથી. એના એમ કે ઘરે છે કે ના હોય કદાચ. હવે પેલા ભાઈ છે રાજસ્થાન વાળા, એમની જોડે આરસી બુક કીધું ઘરે પડી છે, તો તમે એ કેમ માન્ય ના ગણ્યું? લખીને જવા દઈએ છે ને, મેમો લખીને એમને જવા દેવાનું જ કહીશ. ઓકે, બરાબર. એ ભાઈ કોઈની રાહે છે એટલે જવા જ દઈએ છે, અમારે કોઈ એમને રાખવાના ને. તમારે જે હોય ભાઈ. આ ગાડી કોની છે? સરકારી. આનું બી ચેક કરી લેજો. એ આમ જ નહીં આવે, સરકારી છે. સરકારી ને બતાવે. જો સરકારી નું શું થાય છે ખબર? મને ખબર છે સરકારીમાં મારા જે ડિસ્ટ્રીબ્યુટ હોય ભાઈ, સરકારી માટે છે ને, તો પોલીસ સ્ટેશન છે ને, અધિકારીને પૂછી શકો. એ તો ચલો હું આરટીઆઈ થી કાઢી લે, એનો વાંધો કાઢી નહીં. લે, આરટીઆઈ થી કાઢી લઈશ. વાંધો નથી, બરાબર? બધું ચેક સરકારી. મારા કોઈ નહીં, કોઈ નાથી માથાકૂટ કરવાનું છે. અને તમે કે એ બધી કલમો મેં લખી નાખી, લાયસન્સ, આરસી બુક, રોંગ સાઈડ અને બસ વાંધો નહીં. નંબર પ્લેટ, ધન્યવાદ, બરાબર? બીજું કોઈ? બસ બીજું કઈ નહીં. તારે યાર કયો નાખો સાઠંબા કશું વાંધો નહીં. રહું છું બરોડા. કશું વાંધો નહીં ભાઈ, બરોડા નહીં અહીંયા રહેતા હોય તો મને કશું વાંધો નથી, બરાબર? તમે કાયદેકી કરો, અમને કોઈ વાંધો નથી. અમારા તરફથી તમને કોઈ સાથ સહકાર જોઈએ. જુઓ, હા, એવું નહીં. આ તો તમે ત્યાં ઉભા રહ્યા ને એટલે મેં બોલાયા હતા, બાકી મને કોઈ નિસ્બત નથી. કેમ ઉભા રહ્યા છો એટલે, કેમ કે અહીંયા છોકરાઓ છે ને, વિડીયો ઉતારશે ને, ઉપર ચડે છે ને, એટલે અમે બોલે. બાકી મને કોઈ મતલબ નથી. વાંધો નહીં. દર્શક મિત્રો, મારામાં અવારનવાર આ વિસ્તારથી ફરિયાદો આવતી હતી કે અહીં ઉગ્રનું ચાલી રહ્યું છે. હવે આજે તો એ ખબર નથી પડી, ફરી કોઈ વખત આપણે જોઈશું. અહીં તમે જોઈ શકો છો કે આ બાઇક, આજે બાઇક હતી એ રોંગ સાઈડમાં હતી, અને એ બાઇકને નંબર પ્લેટ તમે જોઈ શકો છો, વીમો અને પીયુસી આ બાઇકનું સમાપ્ત થઈ ગયેલું છે. આપણે એનો દંડ કરાવ્યો છે. તમારું કામ કયું ભાઈ? તમારું કામ કયું? ફતેપુરા તાલુકો. કેમ રોકેલા તમને? લાયસન્સ લાયસન્સ નથી. બોલો બીજું કોઈ ભાઈ બેન? બસ તમને ભરે જ છૂટતું ભાઈ, મારે એવું કોઈ છે જ નહીં, બરાબર? ઓકે. શું નામ તમારું? મેમો નો નંબર લઈ લો. મેમો નંબર લખી લો, ફોટો નહીં, લખી લો. 10 65 64 સિરિયલ નંબર
પછી અમારે જો હાજે જઈને એન્ટ્રી કરવાની હોય ને એટલે સાંજે સાંજે એટલે કરી લે એટલે તમારે જોઈએ અને આવતીકાલે એટલું ધ્યાન રાખજો કે આટલી તમારી જગ્યાએ બીજ કોઈ મોટા ઇન્ચાર્જ હોવા જોઈએ. કશું આવતીકાલે ભૂલ ના થાય. મને કશું વાંધો નથી, હું સાહેબને જણાવી દઈશ. બરાબર, મને કશું વાંધો નથી. સાહેબને જણાવી દેજો. ઓકે, કશું વાંધો નથી. અમને જો તો મારાથી પર્સનલી કોઈ પ્રોબ્લેમ કશું વાંધો નથી. નથી ભાઈબંધ. તમે જુઓ, તમે તમારું કામ કરો છો, હું મારું કામ કરું છું. બરાબર, અને કશું વાંધો નથી. બરાબર, એમને સાથે માના કાલે આપણે કહેજો એટલું ધ્યાન રાખીને નંબર નેમ પ્લેટ લગાવી દે. લગાવી દઈશ. જુઓ, હું મારા પ્રમાણે હું કમ્પ્લીટ જ હોય. બરાબર, મારે કોઈ લેવા દેવા નહીં. બરાબર, ઓકે. ઓકે, તમે તમારી રીતે સાચવશો, હું મારી રીતે. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. બરાબર? 10 65 64 ઓકે, thank you. બરાબર, Thank you, ચલો. સિરિયલ નંબર જોયો તો એ કાલે મળજો કા પરમ દિવસ મળજો. 100% મારો નંબર રાખો 9426525719. બોલો તમને નંબર. મળી જશે. બરાબર, 9 4 9426525719. 265 25 719. હા, બરાબર. અમારા તરફથી કોઈ સાથ સહકાર જોઈએ અમે ઓલવેઝ ઊભા છીએ. બસ ખાલી ધ્યાન એટલું રાખજો, તમારી નેમ પ્લેટ લાગી જવી જોઈએ, ગાડી રોંગ સાઈડમાં ના હોવી જોઈએ. ઊભી રહેવામાં હા. મને વાંધો નથી, હા, પણ હા. આયા હતા તો એમ ઊભી રાખી. બાકી અમને ફરીવાર કશો ભૂલ ના વાંધો થાય. નથી. બરાબર, અમારે રૂલ્સ ફોલો જુઓ કરવા એટલું ધ્યાન રાખજો, મારે ફરીવાર એટલે આવું ના પડે. અમે રૂલ્સ ફોલો કરવામાં જ માનીએ છીએ. પેલા જુઓ, મારું હેલ્મેટ છે ને, કોઈ પહેરે કે ના પહેરે, હું બરાબર પહેરું છું. બરાબર, હું તમને એ જ કહી રહ્યો છું, એટલું ધ્યાન રાખજો કે મારે ફરીવાર એટલે આવું ન હા, પડે. એટલે મને જોયો હશે. ભૂલો ભૂતકાળમાં જે થઈ ગયું મને પણ વાંધો ફરીવાર ભૂલ ના થાય એટલું ધ્યાન રાખજો. મારું હેલ્મેટ લાયસન્સ જોઈએ તો તમને બતાવી દઉં. એવું નથી કે આપણે એમ જ છે ને. સારું ચલો, થેન્ક યુ. અમારે તો ખોટું ભાઈ, હું નામ તમારું યાર ધીરેન્દ્રસિંહ, ધીરેન્દ્રસિંહ. કઈ વાત કામ હોય તો ફોન કરજો મારા 100%. બરાબર? ફરી ભૂલ ના થાય એટલું ધ્યાન રાખજો. એટલે કોઈ ભૂલ મારા તરફ મારી તરફથી કોઈ ભૂલ નથી થઈ, પણ સ્ટાફની વાત કરું છું. સ્ટાફ એટલે શું છે, આ ડિટેન કરીએ, વાહન ત્યાં મૂકવા જવાનું હોય, ત્યાંથી પાવતી ફાડીને એમને આપવાની હોય, એટલે અમારી જુઓ જરૂર જે પડે. ગુણ ના હોય 100% દંડ